મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના હિંમતનગરની 7 વર્ષની બાળકીની તસ્કરીનો મામલો સામે આવ્યો છે। બાળ સુરક્ષા એકમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। સાબરકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ સાથે સંકલન કરી બાળકીની શોધખોળ કરાઈ હતી। બાળકીને અમદાવાદના બાળ સુરક્ષા કેન્દ્ર ઓઢવ ખાતે પણ રખાઈ હતી। બાળકી સુરક્ષિત રહે અને યોગ્ય ઉછેર થાય તે માટે કાર્યવાહી કરાઈ છે। સાબરકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હિંમતનગરની 7 વર્ષની બાળકીની તસ્કરીનો મામલો સામે આવ્યો છે। બાળકી 18 વર્ષની થાય ત્યાં સુધી બાળ સુરક્ષા કેન્દ્રમાં જ રહેશે। બાળકી 18 વર્ષની થાય પછી પરિવારને સોંપવામાં આવી શકે છે। પોલીસ સાથે સંકલન કરી બાળકીની શોધખોળ કરાઈ હતી। બાળકીને અમદાવાદના બાળ સુરક્ષા કેન્દ્ર ઓઢવ ખાતે રખાઈ હતી। બાળકી સુરક્ષિત રહે અને યોગ્ય ઉછેર થાય તે માટે કાર્યવાહી પણ કરાઈ છે। બાળ સુરક્ષા દ્વારા બાળકીની સુરક્ષિત ઉછેર માટેની કાર્યવાહી પણ કરવામાં આવશે। બાળકી 18 વર્ષની થાય ત્યાં સુધી બાળ સુરક્ષા કેન્દ્રમાં જ રહેશે। 18 વર્ષ પછી પરિવારને સોંપવામાં આવી શકે છે। સાબરકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હિંમતનગરની 7 વર્ષની બાળકીની તસ્કરીનો મામલો સામે આવ્યો છે। આ જે ઘટના બની છે એ બાળકો માટે બિલકુલ આપણે શરમજનક કહેવાય અને બહુ ગંભીર બાબત કહેવાય અને આવી જે ઘટના હોય બાળકો જોડે બનવી જ ન જોઈએ, કારણ કે જે બાળક એ ભારતનું એક નાગરિક છે અને એની સુરક્ષા મળવી એ બહુ જરૂરી છે। જો કે હવે બાળકીની જે પરિસ્થિતિ છે ત્યારબાદ હવે બાળકીને ક્યાં રાખવામાં આવશે? જે બાળકીને અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ, કારણ કે અમને જે એનું ઘર તપાસને બધું આપણે કર્યું છે બાળ સુરક્ષા કચેરીએ, અને ત્યાં જોતાં એ બાળકીને ત્યાં યોગ્ય ઉછેર થાય એમ નથી, કારણ કે માતા પિતા પોતે જ બાળકીને વેચાણ કર્યું હોય અને તો એ બાળકીને તે યોગ્ય ઉછેર થાય એમ નથી। એટલે આપણે સરકારશ્રીના જે નિયમો છે, કાયદેસર જે નિયમો છે એ નિયમોને આધીન આપણે જિલ્લા બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરી અને ઓઢવ દીકરીઓ માટે જે બાળ સંસ્થા છે એમાં આપણે એને મૂકીશું। આ પ્રકારની કોઈ પણ ઘટના બને ત્યારે કયા પ્રકારના કાયદા કાનૂન લાગુ પડે છે ને કયા પ્રકારના કાયદાનો ભંગ થાય છે? આ જે ઘટના બની એના આધારે આપણે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ છે